હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો એક રશ્મિબેનની કમેન્ટ હતી કે તમે ડ્રાયફ્રૂટના લાડુ કઈ રીતે બનાવો છો. તો આજે હું ડ્રાયફ્રૂટના લાડુ બનાવું છું ફ્રેન્ડ, અને મારી પાસે લગભગ બધું ડ્રાયફ્રૂટ છે. અને એક બહુ સરસ એમાં નાખવા માટેનું જે આવે છે, આપણે પાન ખાતા હોય છે, જે તૂટી ફૂટી છે, એલચી હોય, ટોટલી એની અંદર જે પાનમાં મસાલો આવતો હોય છે, ગુલકંદ હોય, એ બહુ સરસ છે. તો ઘણા ટાઈમ પહેલા જગદીશ લઈ આવ્યા હતા, તો મેં રાખ્યો છે. તો એ પણ એમાં એડ કરીશ, તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હું સામાન્ય ઘરમાં શીરો બનાવું ત્યારે પણ થોડોક એડ કરું છું. તો આજે એ થોડોક છે તે બધું આમ આપણે ફિનિશ કરી અને લાડુ બનાવશું. તો ચાલો આજે ડ્રાયફ્રૂટ લાડુ બનાવીએ છીએ. તો પૂરો વિડીયો જોજો, અને આ ફ્રેન્ડ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. રશ્મિબેનની ખાસ કમેન્ટ હતી કે લાડુ બનાવો અને એનો વિડીયો બનાવો. તો ચાલો આજે તમારી ઈચ્છા છે પૂરી કરું છું. તો છેક સુધીનો વિડીયો જોજો અને મને સાથ આપજો. અત્યારે સાંજે 7 વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો ચાલો એન્ડ સુધીનો જોજો. હા રશ્મિબેન, તમે કયા ગામથી કમેન્ટ કરી છે? તમારા ગામનું નામ ચોક્કસ લખજો, કારણ કે મારા વ્યુઅર્સ છે રશ્મિબેન કરીને 5-6 છે, તો મને ખ્યાલ નથી. એક મારા મામીનું નામ પણ રશ્મિ મામી છે, મારા નણંદનું નામ પણ રશ્મિબેન છે. તો ખાસ રિક્વેસ્ટ કે તમે કયા ગામેથી મને કમેન્ટ કરો છો જરૂર લખજો. આ સરસથી ચોખ્ખું કરી નાખ્યું છે. ખજૂર છે, આ મખાના, અખરોટ, બદામ, પંકિન, આ વ્હાઈટ તલ છે, આ બ્લેક તલ છે, અને આ ગુલકંદનો ખૂબ સરસ રેડી મસાલો મળે છે અમારા રાજકોટમાં. ખૂબ બેસ્ટ આઈટમ છે ડ્રાયફ્રૂટમાં નાખવા માટેનો. આ કાજુ અને આ ટોપરો નો છીણ છે. તો આજે આપણે ડ્રાયફ્રૂટના લાડુ બનાવવાના છે, તો આટલું એમાં હું નાખું છું. તો ચાલો છેક સુધીનો વિડીયો જોજો. ચાલો ફ્રેન્ડ, તો આપણે લાડુ બનાવવાની રેસીપી તરફ જાશું. અને સૌથી પહેલાં એકદમ મીડિયમ તાપે સરસથી મખાના શેકવાના છે. મખાના શેકવાનો મતલબ એવો કે કોઈ હવાઈ ગયેલું હોય તો એનાથી આપણને ચાવવામાં પણ તકલીફ પડે, તો થોડાક આપણે તપાવી લઈએ તો સરસથી મિક્સરમાં ભૂકો થઈ જાય. બીજું કે એ ઘણા લોકો ડ્રાયફ્રૂટ ઘીમાં શેકે છે અને પછી એવી રીતે કરે છે. તો મારી રીત એકદમ અલગ છે, જોઈ શકશો. હું હમણાં તમને આગળ પણ બતાવું છું. તો મખાના શેકાઈ ગયા છે. અહીંયા હું હવે અખરોટ શેકું છું. તો એમાં પણ મેં ઘી બિલકુલ નાખ્યું નથી, કારણ કે કોઈ પણ વસ્તુમાં ભેજ લાગી ગયો હોય તો શેકવું એ બહુ જરૂરી છે. હવે આપણે એમાં નાખશું 1 બાઉલ ભરી અને કાજુ, એને પણ આપણે એની સાથે સાથે શેકી લેશું, કારણ કે આ વસ્તુ બધી નાજુક હોય છે, એટલે એને ધીમે ધીમે શેકવી પડે છે. હવે 1 બાઉલ ભરી અને પંકિન નાખશું. એ પણ એકદમ સ્મૂથ હોય, તો એને પણ ઝાઝું આપણે કાંઈ શેકવાની જરૂર નથી, થોડું થોડું તપાવી લઈએ એટલે ચાલે. તો હું કોઈ પણ ડ્રાયફ્રૂટ એક તો હેવી હોય, એમાં પ્લસ આપણે ઘીમાં શેકીએ તો ખૂબ એકદમ હેલ્ધી થઈ જાય છે. તો હેલ્ધી તો બનાવવાનું છે, પણ કઈ રીતે બનાવવાનું છે હું તમારી સાથે આગળ વાત કરું છું. તો એ આપણે પણ અલગ ડીશમાં લઈ લઈએ. હવે આપણે શેકશું અહીંયા બદામ એકદમ સ્ટ્રોંગ હોય અને થોડીક કડક હોય, તો એને આપણે થોડીક વધારે બ્રાઉન થાય એ રીતની આપણે શેકવાની હોય છે. તો એ પણ ઘી વગર જ હું શેકું છું, કે આરામથી મિક્સરમાં આપણે એનો ભૂકો કરી શકીએ. તો એ પણ આપણે શેકાઈ જાય એટલે આપણે એક સાઈડ લઈ લઈશું. તો બધી વસ્તુ શેકાઈ ગઈ છે સરસથી, અને આપણે એને ઠંડી કરી લેવાની છે. અને તલ એટલા માટે કે ફૂલ તલમાં પ્રોટીન હોય છે. તો આપણા આખો શિયાળામાં સાની ખાતા હોય છે, તલ પાક ખાતા હોય છે, તલના લાડુ ખાતા હોય છે. જ્યારે અમે બધા નાના હતા ત્યારે ખૂબ તલના લાડુ ખાતા. અને અહીંયા તલને બહુ શેકવાના નથી, જરાક તીડકી થવા માંડે, જેમ કે ઉડવા માંડે, ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનું અને ટોપરું એની સાથે નાખી દેવાનું. ટોપરામાં પણ કદાચ ભેજ હોય તો એ પણ સરસ થઈ જાય. તો બધી વસ્તુ શેકવાનો મતલબ આ જ છે, એવું નથી કે તમે ચમચા ભરીને ઘી નાખો તો જ વસ્તુ સારી થાય. તો હવે આપણે બધી વસ્તુનો ભૂકો કરી લેશું. એ અધકચરો ભૂકો કરવાનો છે. તો મખાના ખૂબ હેલ્ધી છે, તો એનો પણ ભૂકો કરશું. અને હવે આપણે બદામને છે એ પણ કરકરી જ રાખવાની છે, કે આપણે જ્યારે લાડુનો એક કટકો લઈએ તો મોઢામાં આપણને પીસ પણ આવે ને ટેસ્ટ પણ આવે. અહીંયા ત્રણેય વસ્તુ અખરોટ, કાજુ અને પંકિન એનો પણ ભૂકો કરી નાખ્યો છે. લાસ્ટમાં આપણે 2 જાતના તલ અને ટોપરું નાખી દીધું છે.
અને એ એક સાઈડ રાખી દઈએ છીએ. અને હવે આપણે આવશું ફાઇનલી ખજૂર છે આપણો, એનો પલ્પ સરસથી આપણે શેકવાનો છે. પણ એ પહેલાં થોડુંક જ ઘી લેવાનું છે અને આપણે જે બધું મિક્સરમાં બધું ક્રશ કરેલું છે એને આપણે શેકવાનું છે. તમે જોઈ શકું મેં એક જ ચમચી જેટલું ઘી મૂકી અને બધાને શેકવું છે કે થોડી એવી ફ્લેવર આમાં આવી જાય. આ આપણી સ્ટ્રીક હતી કે બધા ડ્રાયફ્રૂટને અલગ અલગ ઘીમાં શેકવાની કોઈ જરૂર નથી. આવી રીતે પણ તમે કરી શકો છો તો પણ બેસ્ટ લાડુ બનશે, કોઈ જ વાંધો નહીં આવે. અહીંયા હવે આપણે જાજુથી થોડુંક ઘી લેશું અને અહીંયા આપણે ખજૂર છે એ આપણે કરશું. અને મેં એકદમ દેશી ખજૂર લીધો છે, જે આપણે ખજૂર પાકમાં કે ખજૂરની ચીકી બનાવતા હોય છે કે ખજૂરના સ્પેશિયલ એક લાડુ બનાવતા હોય છે, એ જ ખજૂર લીધો છે, એકદમ દેશી ખજૂર. તો એ ખજૂરમાં મીઠાશ પણ ખૂબ સરસ હોય છે. તો એને હળવા તાપે, મીડિયમ તાપે થોડુંક વધારે ઘી મૂકી અને એનો પલ્પ એકદમ સરસથી ગળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. જોઈ શકો છો એકદમ ગળવા માંડ્યો છે. અને આ સ્ટેજ ઉપર મેં જે વાત કરી કે ગુલકંદ છે એ મેં એમાં મિક્સ કરી દીધું છે. પણ ગુલકંદની સાથે સાથે ઘણી બધી આઈટમ છે, એમાં એલચીની ફ્લેવર છે, તજની ફ્લેવર છે, ગુલકંદ છે, ગુલાબની પાંદડી છે. તો એવા અમુકની સ્મેલ છે ખૂબ સરસ છે. તે ઘણા ટાઈમ પહેલાં જગદીશ લઈ આવ્યા હતા તો મારે પડ્યું છે તો મેં એમાં એડ કરી દીધું છે કે લાડુમાં પણ આપણે એકદમ ફ્લેવર સરસથી આવે. તો જોઈ શકો છો વાતું કરતાં કરતાં મસ્તનો પલ્પ આપણો એકદમ સરસ રેડી થઈ ગયો છે. હજી પણ તોય આપણે ધીમા તાપે થોડો શેકશું કે જેટલો શેકાય એટલો સરસ કૂણો પડી જાય અને લાડુ સાથે મિક્સ થઈ જાય. તો આપણું જે બધું મિક્સરમાં ક્રશ કરેલું છે એમાં આપણું આ બધું જ રેડી દેવાનું છે. અને ધીમે ધીમે ભેગું કરશું. તમે માર્કિંગ કરજો કે આમાં બિલકુલ ઝાઝું ઘી જોશે નહીં, કારણ કે ખજૂર જ આપણો એટલો પલ્પ થઈ ગયો હોય છે. પ્લસ એમાં થોડુંક ખજૂરમાં થોડુંક ઘી પણ વધારે હતું. તો આટલા જ ઘીમાં મેં રેડી કરી લીધું છે. તો જો તમને આ વસ્તુ નવીન લાગે તો તમારા ફ્રેન્ડમાં જરૂર શેર કરજો, કારણ કે મેં એકેય ડ્રાયફ્રૂટ ઘીમાં શેક્યા નથી, તમે માર્કિંગ કર્યું જ હશે. અને બસ ધીમે મિક્સ કરતા જાશું. એવી રીતના આપણું એકદમ સરસ લોટ હોય એ રીતનું બંધાઈ જશે. હવે આપણે જો આની લાડુળી વાળવી હોય તો લાડુળી પણ વાળી શકાય, અને થાળીમાં આપણે એના ચોરસ પીસ કરવા હોય તો પણ કરાય. પણ મને રશ્મિબેનની ખાસ કમેન્ટ હતી કે ડ્રાયફ્રૂટના લાડુ બનાવજો, તો આજે એમની કમેન્ટ છે એની ઈચ્છા પૂરી કરી અને લાડુ બનાવ્યા છે ફ્રેન્ડ. અને શિયાળામાં આપણે આટલો હેલ્ધી ખોરાક લઈએ તો ખૂબ સરસ કહેવાય છે. અને એક વાત પણ બહુ સરસ કહેવાય છે કે આવી અત્યારે પ્રોટીનવાળી વસ્તુ ખાઈએ શિયાળામાં તો માંદા ન પડીએ અને ઊંઘ પણ સરસ આવે. તો જો વાતું કરતાં આપણે લાડુ થઈ ગયા છે રેડી. અને દેખાવ પણ કેટલો સરસ થાય છે કે કાળા તલ દેખાય, સફેદ દેખાય, ડ્રાયફ્રૂટ દેખાય, જોતાં જ તમને મોઢામાં પાણી આવી જ જશે. તો ચોક્કસથી તમે આ રીતના બનાવજો. ઘી પણ ઓછું જોશે અને મહેનત પણ ઓછી થશે. તો જો આ વિડીયો ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો. ચાલો ફ્રેન્ડ, તો જો આટલા લાડુ સરસથી તૈયાર થઈને રેડી થઈ ગયા છે. અને રોજનું આપણે 1 કે 2 લાડુ ખાઈએ તો પણ કેટલી બધી શક્તિ રહી આપણામાં. તો ખૂબ હેલ્ધી છે, બેસ્ટ છે અને ખૂબ સરસ છે. અને હા, એક તમને પ્રશ્ન કદાચ થાય કે આમાં તલ કેમ નાખ્યા, તો જ્યારે અમે નાના હતા ને ત્યારે અમે ઘરે લાડુ બનાવતા તો તલ નાખતા, કારણ કે તલ આપણા શરીર માટે ખૂબ સારા છે, ખૂબ હેલ્ધી છે. શિયાળામાં પણ આપણે તલની ચીકી ખાતા હોય છે. હજી પણ આમાં નાખવું હોય તો માંડવીના બી આવે છે, મગફળીના, એ પણ નખાય. પણ આપણે ખૂબ ડ્રાયફ્રૂટ હેલ્ધી છે એટલે એ મેં નથી નાખ્યા. પણ તલ ચોક્કસથી નાખજો, ખૂબ જ સરસ થશે અને મસ્ત રહેશે. અને હા ફ્રેન્ડ, ગરમ થોડુંક હુંફાળું દૂધ અને 2 લાડુ ખાઈ લેજો. આખો દિવસ ભૂખ નહીં લાગે. સવારમાં હેલ્ધી નાસ્તો કરજો આખો શિયાળો. ભલે તો સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. નવા વિડીયો સાથે જલ્દી મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.